વડાપ્રધાનના હસ્તે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી 551 સ્ટેશનોના નવીનીકરણ અને 1500 રોડ ઓવરબ્રિજ અને અંડરપાસનું શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરાયું છે, જેમાં રાજકોટ રેલવે ડિવિઝનના 12 સ્ટેશનના પુનઃ વિકાસના શિલાન્યાસ કરવામાં આવ્યા છે। 11 રોડ ઓવરબ્રિજ અને અંડરપાસનું શિલાન્યાસ અને 9 રોડ અંડરપાસનું ઉદ્ઘાટન વડાપ્રધાનના હસ્તે કરવામાં આવ્યું। રાજકોટ ડિવિઝનના 12 સ્ટેશનો નવીનીકરણ કરવામાં આવશે અને જેમાં રાજકોટ, જામનગર, મોરબી સહિતના ઓખા સ્ટેશનોનો સમાવેશ થાય છે। ત્યારે આ તમામ સ્ટેશનોના પુનઃ વિકાસનો કુલ ખર્ચ આશરે 181.42 કરોડ રૂપિયા છે। અને આપણા રાજકોટ ડિવિઝન નીચે આવતા 12 રેલવે સ્ટેશનો હોય, અંડરબ્રિજ હોય, ઓવરબ્રિજ હોય, આવા ઘણા કામોના આજે ખાતમુહૂર્ત થવાના છે। એમાં રાજકોટ જંકશન પણ આધુનિક સ્ટેશન બને એના માટે જે રેલવે વિભાગ અને કેન્દ્ર સરકારે જે ગ્રાન્ટ ફાળવી છે એના કારણે લોકોને વધારે સુવિધા ઉપલબ્ધ થશે। અને ગઈકાલે આપણા રાજકોટની અંદર જ્યારે દેશના વડાપ્રધાન મોદી સાહેબ હતા ત્યારે પણ રેલવેના જબરજસ્ત આપણો જે પ્રશ્ન વર્ષો જૂનો હતો, સુરનગર રાજકોટ ડબલ ટ્રેકનું લોકાર્પણ કર્યું છે અને વધારે આધુનિક સ્ટેશનો બને, લોકોને સુવિધા પ્રાપ્ત થાય અને આ ડબલ ટ્રેકના કારણે વધારે સૌરાષ્ટ્રને રેલવે પણ મળવાની છે। ત્યારે